કંઈક માણસોને કેવા દુઃખો ભોગવવા પડતા હોય છે. એ દૃષ્ટિએ જોવા જઈએ તો હજી આપણી ઘણી સલામતી દેખાય. લક્ષ્મીકાંતભાઈ સાચી વાત છે ને? હા, સવારના પહોરમાં ગરમા ગરમ નાસ્તો મળે, કેવો સરસ મજાનો. ક્યારેક વરે જલેબી ને ફાફડા મળે, કેવા નસીબદાર આપણે. અને જો આ બાળાના આવ્યા છે, ત્યાં ભોજનશાળા ચાલે છે ને, વિસનજીભાઈ ચલાવે છે. જેમ અહીંયા બધું ફ્રી ઓફ છે, તેમ મારા ખ્યાલ પ્રમાણે બાળામાં પણ ફ્રી ઓફ છે બધું. જલસે જલસા કહેવાય ને. હા, કેટલા નસીબદાર. બીજા કેટલાય લોકો રહેલા છે, એ બિચારા સરખા ખાઈ પણ નહીં શકતા હોય. આપણને 3 ટંક આવી રીતે મહાજન તરફથી મળતું હોય તો આપણે કેટલા તકદીરવાળા કહેવાઈએ. ગરમા ગરમ બધું મળે. ક્યારેક માની લો થોડુંક આપણી ઈચ્છા પ્રમાણે ન મળતું હોય તો એમાં ઝઘડા કરવાના ન હોય, એમાં વિવાદ કરવાના ન હોય. ઘણી વખત આપણને એક બાજુથી સારું મળતું હોય, સારી સગવડો મળતી હોય, તે છતાં પણ આપણે વિવાદ કર્યા વગર રહેતા ન હોઈએ. એ કે ને હું કે, પણ હકીકતમાં આપણે નસીબદાર નથી. બહેનો, તમે શું વિચારો છો? હા, કેટલા સરસ આપણે નસીબદાર રહેલા છીએ. બિચારા ઘણા લોકોને ખાવા નથી મળતું, મળે છે તો 1 ટંક મળે છે. ઘણે બિચારા સરખી રીતે ખાઈ શકતા નથી. આ બહેનની હાલત, કર્મરાજાએ એને કેવી થપાટ મારી. પતિદેવ ગયા, 2 સંતાન ગયા, કોઈ નથી. કોના માટે રડે? કોને બતાવે કે મને આ દુઃખ છે? જો આપણે તો થોડા લોકોને રાખ્યા હોઈએ આગળ પાછળ, કાંઈ દુઃખ હોય ને તો કહીએ, કોઈને કહીએ ને. જો કે કોઈ આપણા દુઃખ ટાળે તેમ નથી, છતાં આપણને મન થાય ને પછી કહેતા રહીએ કે મૂકી અહીંયા ને મૂકે હું હોય. કોણ દુઃખ આપણા ટાળવાના? દુઃખ કોણ ટાળી શકે તેમ છે. તે છતાં આપણે આશ્વાસન મેળવવા માટે કાંઈ ને કાંઈ પ્રયાસ કરતા રહેતા હોઈએ. આ બહેન જાય છે આગળ પોતાના પિયર તરફ. એ ગામ સુધી પહોંચી. એક મંદિરના ઓટલા પર બેઠી. તૂટેલા ફૂટેલા કપડાં છે, શરીર કંગાલ એકદમ કૃશ થઈ ગયો છે. અંદર પીડાઓ પડી છે. પીડા મતલબ કે ચિંતાઓ. ઓટલા પર બેઠી વિચારે છે, જુઓ તો ખરા મારી જિંદગી ક્યાં હતી, ક્યાં આવી ગઈ, શું દશા થઈ છે મારી જિંદગીની. ત્યાં 2-4 બહેનો સામેથી આવતા હતા. અહીંયાની વાત નથી કરતો, ત્યાંની. ને પુષ્પાબેન ત્યાં જોવા લાગ્યા. હા, તો 2-4 બહેનો નજીક આવ્યા એટલે આ બહેન પૂછે છે કે તમે ફલાણાને ઓળખો? એટલે પોતાના મા બાપના નામ કહે છે. એ બહેનો કહે છે, હા એમને ઓળખીએ. કે ઓળખો તમે? કે હા. એ છે કેમ? એ કેમ છે? ગઈકાલે જ એક કાટમાળ નીચે દટાઈ ગયા. આજે એમની સ્મશાન યાત્રામાં અમે બધા જોડાયા હતા. અગ્નિ ડહાડઈ કરી અને હમણાં જ આ બાજુ અમે નીકળ્યા છીએ. શું થયું હશે? મા બાપ મરી ગયા છે. એનું ઘર પડી ગયું હશે, દટાઈ ગયા, મરી ગયા. બિચારી જંગલની દુખિયારી પોતાના ઘર તરફ આવતી હતી તો સમાચાર આ મળ્યા. હવે કોની પાસે જાય? ઘર પણ જમીન દોસ્ત થઈ ગયું છે. મા બાપ બિચારા પરલોકે સીધાવી ગયા. એ બહેન જોરથી રડવા લાગી. બહુ જોરથી રડે છે. કોણ કહે એને તું રડ નહીં, જે થવા કાળે હતું એ થઈ ગયું. એ કોણ એને સમજાવે? લગર વગર બાઈ હતી, બાળના ઠેકાણા ન હતા. આવી બાઈને આશ્વાસન કોણ આપે? હા, કોઈ ન જાય. એટલે રત્નામાં
ખોટો પણ હાર પહેરવાનો. હા, ઇમિટેશન હાર બાર બધું પહેરવાનું. એટલે આકર્ષાતા ન હોય ને એ લોકો આકર્ષાય. બે શબ્દો તો આપણને કહે. ઘણી વખત માણસ છે ને માણસને જોઈને નથી બોલાવતો. શું જોઈને બોલાવે? હા, એટલે તો આપણે તમે હાર પહેરો ને બારે અંદર નથી રાખતા. ક્યાં રાખો? બહાર. શું કામ રાખો બહાર? હા, અંદર રાખવાનો મતલબ શું? સરસ મજાનો હીરા માણેક મોતેથી મઢેલો હાર હોય તો આમને આમ દબાવીને ન રખાય, ખુલ્લું રખાય. કેમ? ખબર પડી કે હું પૈસાદાર છું. એટલે આમ ઘણું આપણે છીએ ને બીજાને બતાવવા બહુ કરી રહ્યા છીએ. ઠીક છે, વાંધો નહીં. આપણે વાત કરીએ બહેનની. રડે છે, ખૂબ રડે છે. રડે કે ન રડે? પતિ ગયા, પુત્રો ગયા, મા બાપ ગયા, કોઈ જ નથી એના. એકલી અટોલી મંદિરના ઓટલે બેઠી છે, ખૂબ રડે છે, આક્રંદ કરે છે. અને એ સમયે ભગવાન બુદ્ધ દૂર ક્યાંક હતા, એમણે અવાજ સાંભળ્યો. એટલે શિષ્યોને કીધું કે કોઈ મહિલાનો અવાજ સંભળાય છે અને જે આક્રંદ કરે છે એ આક્રંદ પરથી એમ લાગે છે કે દુખિયારી બહુ છે. ચાલો આપણે એ બહેન પાસે જઈએ. શિષ્યો સાથે બુદ્ધ જે તરફ અવાજ આવતો હતો એ તરફ જાય છે. આ બેને શું નક્કી કર્યું છે હવે? કે આપઘાત કરવો. કોઈ આવી જિંદગી જીવવાનો કોઈ પ્રશ્ન જ નથી. હવે કોઈ રહ્યા જ નથી. હવે આ જ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી. એટલે આ બહેને સુસાઇડનું વિચાર્યું છે. કોક જન્મમાં કેવા કરમ બાંધ્યા હશે, હા, કેટલા કરમ બાંધ્યા હશે. બુદ્ધ પહોંચી આવ્યા. આમ બુદ્ધને જોઈ એ બહેન એકદમ એને વધારે દુઃખ લાગ્યું. મહાત્મા આવ્યા છે, બુદ્ધના ચરણમાં ઢળી પડી, ખૂબ રડે છે જોર જોરથી. બુદ્ધ આશ્વાસન આપે છે, રડો નહીં. એ બહેન કહે છે, તમારા દર્શન થઈ ગયા, મારે આપઘાત કરવો છે. મેં આપઘાત કરવા માટે નક્કી કર્યું છે. બુદ્ધ કહે, બહેન તું દુઃખી છે ને? કે હા, હું બહુ દુઃખી છું. મારા પતિદેવ આવી રીતે ગુજરી ગયા, મારા 2 સંતાનો આવી રીતે ગયા, મારા માતા પિતાનું આવી રીતે અવસાન થયું. બહુ દુખિયારી છું. બુદ્ધ કહે, તું આપઘાત કરીશ તો એનાથી દુઃખો બધા ટળી જવાના. બહેન યાદ રાખજે, તે જે રસ્તો નક્કી કર્યો છે ને એ આપઘાતનો, એ રસ્તે તું જઈશ ને તો દુઃખ ઘટશે નહીં. દુઃખ અગર આ રસ્તે જતાં દુઃખ ઘટતું હોય તો હું ના પણ નહીં પાડું. તારે શું આપઘાત કરવો હોય તો કરી શકે છે, પણ આ રસ્તે ગયા પછી દુઃખ ટળી જશે એ શક્ય નથી. આપઘાતના રસ્તા કેવા છે? સારા તો નથી જ. અવગતિઓ થઈ જાય જીવ. બુદ્ધ સમજાવે છે કે બહેન આ રસ્તો ન લેવાય. દુઃખ આવ્યો છે, સ્વીકારી લે. જેમ આપણે સુખનો સ્વીકાર કરીએ છીએ તેમ દુઃખનો પણ સ્વીકાર કરી લે. આમ જોવા જઈએ તો ઘણી વખત દુઃખમાં ફાયદા થતા હોય. ભાગ્યશાળીઓ, દુઃખમાં ફાયદા કેમ થાય? દુઃખમાં ફાયદા એ થાય અગર એનો ઉદયકાર સારો હોય તો એ ધર્મ તરફ ઢળી જાય. ધર્મ તરફ ઢળી જાય એના માટે આ દુઃખનો ઉદય બહુ સારો. ક્યારેક સુખ છે ને બહુ ખરાબ હોય છે.
આપણે કહીએ છીએ પાપ પુણ્ય, પાપને આપણે ખરાબ માનીએ છીએ. હકીકતમાં પુણ્ય પણ ઘણી વખત ખરાબ હોય છે. કઈ રીતે? ક્યારેક પુણ્યને કારણે માણસને સુવિધાઓ મળે, પૈસા ખૂબ મળે, અને એ પૈસા ખૂબ મળ્યા પછી આઉટલાઇનમાં ચાલ્યો જાય, તો એ પુણ્ય એને પાપ કરાવે. અને ક્યારેક પાપ છે, પાપનો ઉદય છે ફાયદાકારક હોય છે. કઈ રીતે? કે પાપ કર્યા પછી માણસને સદબુદ્ધિ મળે, અને સદબુદ્ધિ મળ્યા પછી એ ધર્મ તરફ ઢળે, પુણ્ય તરફ ઢળી જાય. એટલે આમ જોવા જઈએ તો પાપ પણ ક્યારેક ફાયદાકારક હોય છે, ક્યારેક પુણ્ય નુકસાનકારક હોય છે. એવા ઘણા દાખલા રહેલા છે. પુણ્યના ઉદય પછી સાવ ખલાસ થઈ ગયા, આઉટલાઇન, અને પાપના ઉદય પછી કોઈક રસ્તે ચડી ગયા, સરસ રસ્તે ચડી ગયા. એટલે ક્યારેક કોઈકના માટે પાપ પણ ફાયદાકારક હોય, અને પુણ્ય ક્યારેક કોઈકના માટે નુકસાનકારક પણ હોય. તો આ બહેનને સમજાવે છે બુદ્ધ કે બહેન, તમે આપઘાતનો રસ્તો મત લો, એના કરતાં હું તમને સાધ્વીઓના મઠમાં મોકલાવું છું, ત્યાં તમે રહો. તમને જે સગવડ ખપશે તે બધી સગવડ ત્યાં મઠમાં મળી જશે, ખાવાનું, પીવાનું, કપડાં, લત્તા, બધું જ. અને એ બુદ્ધ મહાત્મા પુરુષો છે, એક કોઈ દિવસ પૂછે નહીં તમારી જાતિ કઈ છે, તમારી જ્ઞાતિ કઈ છે, તમે કયા ધર્મને પાળો છો. પૂછે. જે સત્પુરુષો રહેલા છે એ ક્યારે પણ આવું પૂછતા નથી. એમના માટે તો સબ સમાન. આ તો પક્ષપાતો અને સંપ્રદાય ભેડો છે, આપણે કરી નાખ્યા છે. અને એમાં ખોટી રીતે આપણે કર્મબંધ પણ કરતા રહેતા હોઈએ છીએ. તો આ બહેન એને મઠમાં મોકલી દીધી, ત્યાં પૂરી સગવડો મળી, અને અભ્યાસ કર્યો, ધાર્મિક અભ્યાસ. અને એ ધાર્મિક અભ્યાસ કરતાં કરતાં સમય જતાં એ મઠની ઉપરી થઈ, અને ત્યાર પછી સાધ્વી બની બૌદ્ધ ધર્મમાં. અને સાધ્વી બન્યા પછી એનું નામ ટોચે આવી ગયું, મોટું નામ થઈ ગયું. ભાગ્યશાળીઓ આ જીવનના વાળા ઢાળા છે. કેવી હાલત આ બહેનની થઈ, કેવી હાલતમાંથી એ ગુજરી. તો ભાગ્યશાળીઓ આપણે વાત એ કરવા માગીએ છીએ કે સુખ દુઃખ મનમાં ન આણીએ, ગટ સાથે રે ગળિયા, ટાળ્યા તે કોઈના નવ ટળે. આપણે ગમે તેટલી ટાળવા માટેની કોશિશ કરીશું, પણ આપણે કર્મબંધ જ એવા કર્યા હશે તો જે રીતે આપણે કર્મ કર્યા હશે તે રીતે આપણને કર્મ ભોગવવા પડતા હોય છે. તો અત્યારે આપણે વાત કરીએ છીએ વિપાક સૂત્રની. વિપાક સૂત્રમાં હજી 2-3 અધ્યયન દુઃખ વિપાકના છે. કેટલા અધ્યયન આપણે વિચાર્યા? 7 અધ્યયન વિચાર્યા. એ 7 અધ્યયન દુઃખ વિપાકના હતા. હજી પણ 2-3 અધ્યયન દુઃખ વિપાકના આવશે. આ બધા અધ્યયનમાં એક જ વાત આવે છે કે માણસ સારા કામ નથી કરતો તો એની હાલત કેવી થાય છે. તો અત્યારે 7મા અધ્યયનમાં પણ આપણે એ જ વિચારી રહ્યા છીએ. 8મા અધ્યયનમાં કોની વાત વિચારી રહ્યા છીએ? ક્ષૌરિક દત્તની આપણે વાત વિચારી રહ્યા છીએ. ગઈકાલે આપણે ક્યાં સુધી વાત કરી કે ક્ષૌરિક દત્તને માછીમારીનો ધંધો કરતો હતો, માંસાહાર કરતો હતો, શરાબ બરાબ પીતો હતો, અને માછલીનું માંસ ખાતાં ખાતાં માછલીનો કાંટો છે એને ગળામાં અટકી ગયો છે. અને ગળામાં અટક્યા પછી ગમે તેટલા પ્રયાસો કર્યા છે પણ એ કાંટો નીકળ્યો નથી. તો ગૌતમ સ્વામીએ મહાવીર ભગવાનને પ્રશ્ન કરેલો છે કે પ્રભુ, ગોચરીએ જતો હતો અને આવો માણસ જોયો જે એકદમ કણસતો હતો, તડપતો હતો, અને અસહ્ય પીડા હશે એના અવાજ પરથી ખબર પડતી હતી. તો ભગવાન
આ ભાઈએ એવા તે કર્મો કેવા કર્યા કે જેને કારણે એની હાલત અત્યારે આ જ છે. તો ભગવાન મહાવીર એના પૂર્વભાવની વાત કરી છે. ગઈકાલે આપણે વિચાર્યું નથી વિચાર્યું પૂર્વભાવ? હા, પૂર્વભાવ આપણે વિચાર્યું હતું? નથી વિચાર્યું ને? તો મહાવીર ભગવાન ગૌતમ સ્વામીને પૂર્વભાવની વાત કરે છે કે તમે જે પુરુષને જોયો, જે કણસતો હતો, પીડાઓ થતી હતી, વોમિટ કરતો હતો અને વોમિટમાં જીવજંતુઓ બહાર નીકળતા હતા, એ માણસે કેવા કર્મ કર્યા છે કે જે કર્મને કારણે અત્યારે એની હાલત આ થઈ રહી છે. તો જે પૂર્વભાવની વાત કરે છે અને ફરીને હું યાદ કરાવું તમને કે એક ક્ષૌરિક દત્ત, એને ગળામાં માછલીનો કાંટો અટક્યો છે, એની અસ્ય પીડા છે,